નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ઓનલાઈન લેક્ચર આમ વ્યવસ્થિત ઇન્ટરેસ્ટથી ભણો છો ને? હે કે અમે ઓનલાઈન લેક્ચર બનાવી નાખ્યા ને તમે જોઈ લો. અમારા વ્યૂ વધારવા નથી જોવાનું હો, તમારા માટે જોવાનું છે. ઓકે, ચાલો આપણે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવનની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી હતી. થોડી ડાઇલેક્ટ્રિકના બે પ્રકારો કીધા હતા, ધ્રુવીય અને અધ્રુવીય, યાદ કરો. અને ધ્રુવીભવન એટલે બે ધ્રુવને છૂટા પાડવાની પ્રક્રિયા, ધન અને ઋણ. રાઈટ? ધ્રુવીય હોય ને તેમાં ધન ઋણ અને છૂટા જ હોય, અધ્રુવીય હોય તો છૂટા ન હોય, એકબીજા પર સંપર્ક થતા એને છૂટા કરવાના. ક્લિયર? અહીંયા મસ્ત પોઈન્ટ આપ્યો છે, ધ્યાન આપજો, શાંતિથી સમજજો, બહુ મસ્ત છે, મજા આવે છે. ઓકે, અને ફિઝિક્સ એવું છે મિત્રો, જેટલો ઇન્ટરેસ્ટ દો ને એટલે સમજવાની મજા આવે. ક્લિયર? હવે અહીંયા આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે. હા, એમાં એક સુવાહકને મૂક્યો છે. જોજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો તો શું થાય આપણે જોઈ ગયા કે આ બાજુના પૃષ્ઠ ઉપર ઋણ વીજભાર, આ બાજુના પૃષ્ઠ ઉપર ધન વીજભાર, અને અંદર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઈ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જ્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું બને ત્યારે વિદ્યુત ભારોની ગતિ અટકી જાય અને પરિણામે આ આઉટર અને ઇનર, મતલબ આઉટસાઇડ અને ઇનસાઇડ નું કુલ વિદ્યુત ક્ષેત્ર વાહકના અંદરના વિસ્તારમાં શૂન્ય બને. આ વાત આપણે સમજાવી. હવે અહીંયા બીજું સમજવાનું છે, ધ્યાન આપજો મિત્રો, આ એમસીક્યુ માં પૂછાય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં છે, આ એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્ર છે જે આમ છે, એટલે અહીંયા ધન હશે, બરાબર સમજો, અહીંયા ઋણ હશે, સેમ વસ્તુ અહીંયા હતી. એટલે ઋણ વીજભાર આ બાજુ આવ્યા, ધન વીજભાર અહીંયા જમા થયો. પણ ડાઇલેક્ટ્રિક નો ગુણધર્મ છે કે ધન ઋણને છૂટા થવા દે છે, પણ મોહન ગતિ કરવા દેતું નથી. એટલે અંદરના વિસ્તારમાં ઈ ઇન્ટરનલ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થશે, પણ આના જેટલું નહીં થાય. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટશે, 0 નહીં થાય. સમજ? આ 10 ન્યૂટન પ્રતિ કુલમ હશે ને, તો આ જે આના દ્વારા પ્રેરિત થતું હોય, પ્રેરિત જે છે ને એ 2 ન્યૂટન પ્રતિ કુલમ હોય, તો પરિણામી 8 ન્યૂટન પ્રતિ કુલમ વધ્યું. એટલે કે અહીંયા આઉટસાઇડ અને ઇનસાઇડ નું ઇલેક્ટ્રિક ફીલ્ડ ટોટલ એ શૂન્ય થશે નહીં. ક્યારે? તો કે જ્યારે ડાઇલેક્ટ્રિક ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના અંદરના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. બરાબર સમજજો. એટલે આ બાજુ તો ઋણ થઈ ગયું, આ બાજુ ધન થઈ ગયું. આ ગુણધર્મો આનો ઉપયોગ આપણે કેપેસિટરમાં કરવાનો છે. તો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકવાનું અને એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ડાઇલેક્ટ્રિકને મૂકવાનું, એટલે વાહક ઇન્સ્યુલેટર મૂકવાનું છે. અહીંયા કંડક્ટર મૂકવાનું છે. વિદ્યુત ક્ષેત્ર 0 થશે, પરિણામે અહીંયા નહીં થાય. ક્લિયર? કારણ કે વિદ્યુત પ્રવાહ ગતિ કરી શકશે, આમાં કરીને કે જઈ શકશે. ઓકે મિત્રો, હવે મસ્ત પોઈન્ટ છે, ધ્યાન આપજો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અને ધ્રુવીય અણુનું ધ્રુવીભવન. જો સમજો, હવે આપણે તે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન શું કરવાનું, એ તો ભાઈ જુદા જુદા હોય. પહેલા આપણે સમજીએ અધ્રુવીય અણુ ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. તો અધ્રુવીય એટલે ધન ઋણના કેન્દ્રો એક હોય, આમ આ ધન છે, ઋણ છે, બેના કેન્દ્રો એક. આવા એક પદાર્થના ઘણા બધા અણુઓ છે, તો એમાં ડાયપોલ મોમેન્ટ નથી, પરિણામે વિદ્યુત ભાર નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થશે, એ આપણને ખબર છે. ક્લિયર? આ પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, કારણ કે અહીં ડાયપોલ મોમેન્ટ પણ નથી. ડાયપોલ મોમેન્ટ હોય તો કઈ વિદ્યુત ભાર. હવે કારણ કે ધન, હવે શું થશે તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે,
તો આપણને ખબર છે ઋણ આ બાજુ ધન આ બાજુ આવશે. હવે વિદ્યુત ક્ષેત્રમાં જેવો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક મૂકશો જ્યાં ધન અને ઋણ એના કેન્દ્રો છૂટા પડશે. છૂટા પડે ને એટલે બે વચ્ચે કંઈક અંતર મળશે. અંતર મળશે આ a જેટલું અંતર ગણો તો બધાની ડાયપોલ મોમેન્ટ મળશે. ડાયપોલ મોમેન્ટ મળશે ને એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળશે. માટે અવાહકને જો મૂકો મતલબ અધ્રુવીય અણુ જો મૂકો વિદ્યુત ક્ષેત્રમાં તો વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં શૂન્ય નહીં થાય. ક્લિયર થયું? અને અહીંયા E0 છે એટલે કુલ ચાર્જ માત્રા શૂન્ય છે. અહીંયા કુલ ચાર્જ માત્રા શૂન્ય નથી. કુલ ચાર્જ માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ એટલે બે વીજભાર વચ્ચેનું અંતર એને ગુણ્યા કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય મિત્રો. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર અધ્રુવીય અણુ મૂકો તો બે કેસ થાય. એક વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર 0 આ કેસમાં હશે. અહીંયા ધ્રુવીભવન થઈ ગયા પછી વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં મળે છે અને એને કારણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં મળે એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. એટલે કઈ ને કઈ કોઈ થોડી ચાક માત્રા હોય એટલે કે શૂન્ય નથી. ક્લિયર મિત્રો? એના ઉપર એક સરસ ડેફિનેશન છે જો રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. આપણે બે શબ્દો સમજી ગયા છે સમાંગ અને સમદિગ્ધર્મી. સમાંગ એટલે એક જ બિંદુએ ગુણધર્મ સમાન હોય અને સમદિગ્ધર્મી એટલે બધી દિશાઓમાં ગુણધર્મ સમાન. તો અહીંયા રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે શું? તો બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાર્જ માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. બરાબર સમજો. પ્રેરિત ચાર્જ માત્રા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે ડાયપોલ મોમેન્ટ આમ પ્રેરિત થતું જાય ક્ષેત્ર પ્રબળ થતું જાય. તો એવું હોય ને તો એને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. ત્યારે તો કે જ્યારે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો એને કહેવાય રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. બીજો કેસ છે ધ્રુવીય અણુઓને જો વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અહીંયા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે એટલે કે કુલ ચાર્જ માત્રા કાયમી શૂન્ય હોય. અસ્તવ્યસ્ત ગોઠવાયેલા આમ તો એની ચાર્જ માત્રા શૂન્ય હશે. કેમ? તો કે ઉષ્મીય ઊર્જાને લીધે અસ્તવ્યસ્ત ગતિ કરે માટે અસ્તવ્યસ્ત ગોઠવાય એટલે આની P ટોટલ ચાર્જ માત્રા હંમેશા શૂન્ય થશે. જ્યારે અહીંયા જો ધ્રુવીય અણુ છે પણ અહીંયા એક દિશામાં જો ગોઠવાય તો ડાયપોલ મોમેન્ટ કંઈક મળશે. ડાયપોલ મોમેન્ટ મળશે એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો અત્યાર સુધીમાં આગળના પાઠમાં આપણે ડાઇલેક્ટ્રિક જોયું હતું, રાઈટ? ડાઇલેક્ટ્રિક એટલે શું એની ચર્ચા કરી અને ધ્રુવીભવનની ચર્ચા કરી. ચાલો તો કે ધ્રુવીભવન એટલે શું? ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. બરાબર ને? અવાહકના બે પ્રકારો સમજાતા? યસ. અવાહક ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવો તો શું થાય એ આપણે જોયું હતું. હવે આપણે બરાબર સમજો કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક હોય. આને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવા છે. આને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય એની ચર્ચા આપણે કરવાની છે. હવે અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે આ એક વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર છે. બરાબર સમજો. આ બાજુ ધન વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ ઋણ વિદ્યુત ક્ષેત્ર છે. જો ધ્રુવીય પદાર્થને મૂકો અને અધ્રુવીયને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એ શું થાય આપણે આગળ હમણાં પહેલા જોયું છે. હવે અહીંયા આપણે શું કરશું? આ ધન વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. એક્સટર્નલ ઇલેક્ટ્રિક NE0 કહેશું. શું કહેશું?
આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે છે ને ડાઇલેક્ટ્રિક મૂકું છું, જોજો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધું. હવે આપણે એ જોયું કે ડાઇલેક્ટ્રિકમાં જો ધ્રુવીભૂત પદાર્થ હશે તો શું થશે? તો એનું ધ્રુવીભવન થઈ જાય ને, તો ધ્રુવીભવન થશે ને તો ધન હશે ને શું આવશે? ઋણ. જો આમ થઈ જશે. બરાબર સમજજો મિત્રો, ધ્રુવીભવન થઈ જશે એવું. આ તો આપણે સરળતા ખાતર એટલી ડાયપોલ બતાવું છું હું. આ રીતે ડાયપોલ મોમેન્ટ નું નિર્માણ થઈ જશે. તો કે આ ધન બાજુ ઋણ અને ઋણ બાજુ ધન વીજભાર આવી જશે. બરાબર સમજજો. હજી વચ્ચે છે જો હું દર્શાવતો નથી. બરાબર. હવે આ ટુકડો છે ઈ ડાઇલેક્ટ્રિક છે. ઈ ધ્રુવીય હોઈ શકે અને અધ્રુવીય હોઈ શકે. એની ચર્ચા આપણે આગળ થઈ ગઈ. જો ધ્રુવીય હોય તો ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવાઈ જશે અને અધ્રુવીય હશે તો એમાં ડાયપોલ મોમેન્ટ નું નિર્માણ થાય અને પછી ગોઠવાશે. રાઈટ. હજી વચ્ચે એક દર્શાવી દઉં છું. બરાબર. હવે આમાં શું થશે ખબર તમને? કે આ ધન ઋણ એકબીજાને અસર નાબૂદ કરે, આ એકબીજાને અસર નાબૂદ કરે, આ અસર નાબૂદ કરે. એટલો ભાગ તટસ્થ થઈ ગયો. હવે આપણે વિચારેલા ધન પાસે ઋણ જમા થશે. આ બાજુ ઋણ વહીતું ને જાના પછી આપણે કેપિટલ સમજવાનું મસ્ત ટોપિક છે. અને અહીંયા ધન જમા થશે. એટલે આ જે છે ને ઓલરેડી અહીંયા ધન પ્લેટ હતી, એ ઋણ પ્લેટ હતી, કલ્પના કરી લઈએ તો ધન પાસે ઋણ વિભાર જમા થયો અને ઋણ પાસે ધન વિભાર જમા થયો. એટલે આ પૃષ્ઠ જે છે ને એનો કઈ એરિયા હશે. ઓલરેડી પહેલાથી વિદ્યુતભાર હતો. હા, વધારાનો વિદ્યુતભાર આવ્યો. આ જે છે ને આ એને પૃષ્ઠ વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય? અને આ પૃષ્ઠ વિદ્યુતભારને કારણે એને પૃષ્ઠ ઘનતા હોય. એ પૃષ્ઠ ઘનતાને કહેવાય સિગ્મા બી. કેવી? સિગ્મા બી. સિગ્મા બી શું કામ? તો આ જે વીજભાર છે ને એને બદ્ધ વિદ્યુતભાર કહેવાય. કેવો? બંધાયેલો. આ જે વૈધ્યો ને ઈ બદલવાનો નથી. ઈ બદ્ધ વિદ્યુતભાર થયો એટલે આ પૃષ્ઠ ઘનતાને બદ્ધ પૃષ્ઠ ઘનતા કહેવાય. એને કહેવાય સિગ્મા બી. ઈ અહીંયા જમા થઈ. તો અહીંયા જમા થઈ ને ઈ માઈનસ સિગ્મા બી છે અને અહીંયા જમા થઈ પ્લસ સિગ્મા. જો આ વધારાની જમા થઈ. ક્લિયર? હવે આપણે આ જે પૃષ્ઠ ઘનતા હતી એના સ્વરૂપમાં આપણે સૂત્ર જોયું તો સિગ્મા q/s સૂત્ર તો આપણી પાસે છે. તો આ પૃષ્ઠ ઘનતાને કારણે મારે વિદ્યુતભાર ગણવો હોય તો સિગ્મા b એ થાય કે ન થાય? આ માઈનસ અને અહીંયા ગણવું હોય તો સિગ્મા b એ પ્લસ થઈ ગયું. એટલું ક્લિયર કે નોટ? આપણે એક વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર વિચારી લીધો. માનો કે બે દિવાલ છે, આ ધન છે ને વિદ્યુત ક્ષેત્ર આમ હશે એટલે ધન ને ઋણ ગણું છું. આની વચ્ચે એક બોક્સ મૂકી દીધો. વાહ, ક્લિયર? એની ડાયપોલ નિર્માણ થઈ ગયું. આવું. હવે એક વ્યાખ્યા તમને આપું છું, સમજજો. પોલેરાઇઝેશનની તીવ્રતા. પોલેરાઇઝેશનની તીવ્રતા એ સદિશ રાશિ છે. પોલેરાઇઝેશનની તીવ્રતા. પોલેરાઇઝેશનની તીવ્રતા બરાબર સમજજો. એની વ્યાખ્યા આવી છે P એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટ. કુલ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટ એને પોલેરાઇઝેશનની તીવ્રતા કહેવાય. એકમ કદ દીઠ P ટોટલ એટલે આ 1 2 3 4 જેટલી ડાયપોલ હતી ને બધાની ડાયપોલ મોમેન્ટ બધી ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. ધારો કે કેટલી? 100% પણ શક્ય નથી કારણ કે એની ઊર્જાને કારણે આપણે આગળ જોયું ચલાયમાન થી રાખતી હોય, કઈને રાખે એટલે 100% ક્ષેત્રને સમાંતર ગોઠવાય નહીં. એને પોલેરાઇઝેશનની તીવ્રતા કહેવાય. જે આપણે ખબર રેખીય સમદિગ્ધર્મી માધ્યમ ભણ્યા હતા એમાં એવું હતું કે નહીં? ક્ષેત્રની દિશામાં ગોઠવાય અને એ તીવ્રતા ક્ષેત્રના સમપ્રમાણ. એને રેખીય સમદિગ્ધર્મી કહેવાય. તેમ અહીંયા આ ટોટલ ડાયપોલ મોમેન્ટ જે છે ઈ
એકમ કદ દીઠ પોલરાઇઝેશનની તીવ્રતા એને કહેવાય p, એટલે p ટોટલ એટલે કુલ ડાયપોલ મોમેન્ટ. આનો એકમ તમારે જોતો હોય પોલરાઇઝેશનની તીવ્રતાનો તો આ ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર થાય અને આ કદનો એકમ મીટર ક્યુબ થાય. એટલે પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ થયો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો પોલરાઇઝેશનની તીવ્રતા p બરાબર તો ખરેખર પૃષ્ઠ ઘનતા સિગ્મા થઈ ગઈ કે નહીં જોજી, કારણ કે સિગ્માનો એકમ એ જ થાય q બાય a. રેડી મિત્રો? એટલું તમને સમજાવ? ક્લિયર થયું? ચાલો એટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે એ જોયું બરાબર. તો અહીંયા પોલરાઇઝેશનની તીવ્રતા એટલે ધ્રુવીભવનની ક્ષમતા થઈ ગઈ. કેટલી હોય તો કે p ટોટલ એના છેદમાં v. બરાબર ને? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. રેડી? હવે આ જે પોલરાઇઝેશન તીવ્રતાનો એકમ એ આપણે જોઈ લીધો. શું થાય તો કે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. રાઈટ? હવે રેખીય સમદિગ્ધર્મી માધ્યમ માટે પોલરાઇઝેશનની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. પોલરાઇઝેશનની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો અચળાંક આવશે તો p chi e. આ તમારા માટે નવો શબ્દ છે chi e. આને કહેવાય વિદ્યુત સસેપ્ટિબિલિટી. વિદ્યુત સસેપ્ટિબિલિટી chi આમ બચાય chi અને વચાય chi. e એટલે ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. બરાબર? આ વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. એ chi છે ને એ એકમ અને પરિમાણ રહિત છે. એકમ અને પરિમાણ રહિત અચળાંક છે. બરાબર? તો અહીંયા આપણને ખબર પડી કે પોલરાઇઝેશન તીવ્રતા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. તો અહીંયા અચળાંક આવ્યો. હજી અહીં બીજો અચળાંક આવ્યો. હકીકતમાં તો p ચલે છે આલ્ફા e આવે. આ આલ્ફા ને ધ્રુવીયતા કહેવાય, પણ તમારે નથી. ધ્રુવીયતા એટલે પોલરાઇઝેશન અચળાંક થયો. બરાબર? પણ અહીંયા કાઈ જે છે એવું થયો પરાવિદ્યુતાંક, મતલબ વિદ્યુત સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. તમે જ્યારે ચુંબકનું ચેપ્ટર ભણશો ને એમાં કાઈ એમ આવશે. આને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. આ તમારી કઈ થઈ? વિદ્યુત સસેપ્ટિબિલિટી, જે પરિમાણ અને એકમ રહિત છે. એટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે વાત જે કરી હતી કે આ તો આમ અને અહીંયા જો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ છીએ તો શું થાય છે? બરાબર સમજજો. આપણે સમજવાનું શું છે કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર તમને બાહ્ય આપેલું છે એમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ને મૂકો છો, અધ્રુવીય અથવા તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક ને તમે મૂકો છો તો શું થાય છે? તો આના વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. શું થાય છે? વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. મિત્રો, જેમ કોઈ માધ્યમની અંદર વિદ્યુત ભારને મૂકતા હતા તો બળ જે છે કેમાં ભાગનું થઈ જતું હતું, એમ અહીંયા અત્યારે તમે યાદ રાખી લો કે નવું વિદ્યુત ક્ષેત્ર જે છે એ મૂળ વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગનું થઈ ગયું. એ આપણે જોયું તો કે હા અધ્રુવીય ને ખબર આપણે મૂકતા હતા તો અધ્રુવીય ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ જાય પણ એ ડાયપોલ મોમેન્ટ 0 નથી થતી. એ અધ્રુવીય એટલે આમ હતું ને કે માનો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું હોય તો એ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ગોઠવાઈ ગયા તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું. અને આપણે સુવાહક માટે જોયું હતું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર આમ નિર્માણ પામે તો આમ થઈ ગયું. સંપૂર્ણ 0 અધ્રુવીય કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં નહીં. અહીંયા સંપૂર્ણ 0 નથી થતું તો આ વિદ્યુત ક્ષેત્ર જે બહારનું હતું ઈ અને અંદરનું હતું ઈ આર નોટ ઇઝ ઇક્વલ ટુ 0 નથી થતું પણ વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? નબળું પડે છે. ક્લિયર મિત્રો?
હવે આના આધારે આપણે કેપેસિટર જે છે એના વિશેની ચર્ચા જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે. બેસ્ટ ઓફ લક.